જો રાખતા હોત તો એમની પાસે મળી અને ચાલો ચાલ અત્યારે હું પાછો ચાલ્યો જાઉં. દાસી શું ઓઢા જામ કહે છે? પધારો પધારો ઓઢા જામ પધારો. અરે ભાભી મને પ્રણામ. અરે ઓઢા જામ આ શું કરો છો? તમને કોઈ પાય વંદન કરવા નથી બોલાયા. અરે કારણ કે મારા મોટા ભાઈના તમે ઘરવાળી છો એટલે મારા પાય વચન તમને કરું છું. અરે દાસી દાસી સમજાય ઓઢા જામને સમજાય. દાસી જાણે ઓઢા જામ બોલે છે મુખમાંથી ફૂલડા જરે છે. દાસી નહીં ભાભીમાં જો ઓઢા જામ તમને પેટમાં દર્દ મટી દે હોય તો હું મારે ઘટું છું. નહીં ઓઢા જામ આમ હું તમને નહીં જવા દઉં. હું તમને એક પ્રશ્ન પૂછું ઓઢા જામ. પૂછો. સંપાના ફૂલ પાસે ભમર જાય કે ન જાય? કદાપી ન જાય. અને જાય તો એનો અનર્થ થઈ જાય. હા દાસી ઓઢા જામ કેવું સરસ બોલે છે. અને કેસરિયા કેવા સુંદર કેસરિયા પહેર્યા છે. ઓઢા કેસરિયા પહેર્યા કે તમે તો મારા માથું ખુલી છો. આવા વેણ તમારા મુખમાં કદાપી ન શોભે ભાભી. હદ કરો. આવું આ ઓછી તો ખાસ અને એના તો ઘરવાળી શું કહો છો? ભાભી નો કહો મને. ભાભી મને કહો છો તો મને કાળજામાં કાંટા વાગે છે. કાંટા ઓઢેલા દાસી ઓઢા જાને જરા સમજાય. દાસી જરા અંદર આવે. ઉમરાને ઓળંગી જરાક આવે અંદર. નહીં ભાભી ઓઢો ઉભો ઉમરે મારા મોટા ભાઈ હાજર હોત ને તો હું તમારા રાય જેવડા ટુકડા કરી નાખત. મારા મોટા ભાઈ સિંહના શિકારે ગયા છે. આવા વેણ તમને શોભે નહીં. ભાભીમાં આવા વેણ તમને શોભે નહીં.
હજી હું તમને સમજાવું છું. નહીં નહીં વટાજામ જોયું ડાયસી વટાજામ મારા રાય જેવડા ટુકડા કરવાની વાત કરે છે. જોયું ડાયસી એમના કાળામાં કેટલી તાકાત છે. અરે વટાજામ મારી વાત માનો તમે. તમારા મનમાં એમ હશે કે મારા મોટા ભાઈની ઉંમર વધારે એટલે મારી ભાભીની ઉંમર પણ વધારે છે. નહીં 16 વર્ષની અરે ઓઢાજામ ક્યારે તમને ડગરી કાલાવાલા કહીને છું માની જાવ તો નહીં, બહુ સારી વાત છે ઓઢાજામ. હું તમને સમજાવું છું. કારણ કે મારા મોટા ભાઈની હાજરી નથી. આવો એ તમને શોભે નહીં. માટે મને જલ્દી મારો રસ્તો તમે રોકો. ઓઢાજામ માની જાવ નકર હું એક જંગલની સિંહણ બની. નહીં ભાભીમાં, તમે જો જંગલની સિંહણ બનશો તો હું એક મદારી બની અને તમારો શિકાર કરીશ. ઓઢાજામ માની જાવ નકર હું એક કાળી નાગણ બની. નહીં ભાભીમાં, હવે હદ થઈ જાય છે. અરે ઓઢાજામ ક્યારે નહીં હું તમને કાલાવાલા કરી ઘર ગુરુ છું. મારું માની જાવ તો સારી વાત છે. બાકી અત્યાર સુધી અરે તને મારા વાળા લાગતા. હવે સાંભળ ઓઢાજામ મારા વેડ. પણ ઓઢો લાગે કાળો લાલ. દાસી આ બારી બારણા બધા બંધ કરી દે. ઓટા જામ આથી જવા ન દોય.
મોટા જામ રોકાઈ જા મોટા જામ અરે દાસી મોટા જામ તો સાઈડે જા દાસી હા હમણાં તારા મહારાજ આવશે હા બારી બાણા બંધ કરી દેવા બંધી કામ બંધ કરી હા કેમ કાળુમિયા આપણા કેરાકોટ ની અંદર કેમ ચાલી રહ્યું છે બાજુ આ કેમ છે આ બધું દારૂ દારૂ કેમ લાગે અરે કાળુમિયા આજે આ બધું કેમ મહેલ ની અંદર અંધારું અંધારું દેખાઈ રહ્યું છે કાંઈ ફેર પડી ગયો છે માટે તપાસ કરો તપાસ તો કરવી હાલો અલે છે હા બોલો ને યાર આશી કે આ બધું બંધ કેમ છે આ બધું દીવા લાઈટ બધું હું કર્યું સાહેબ મને કાંઈ ખબર નથી આસો કે ના મને પણ કાંઈ ખબર જ નથી એમાં છે ને જો હું જઈથી નંદીએ કપડા ધોવા મારા બાર સાહેબ બેઠા રો હું આ વાતમાં કાંઈ જાણતી નથી હોય કહી દે હા મને કાંઈ ખબર જ નથી એમ નો હાલે હા હા આસો કે તો મને ખબર હોય ને કાંઈ હાલો હાસો કે પણ મને નથી ખબર કાંઈ પણ તો આ નહીં માને તો મેં જો કાંઈક મારે હાથ ઉપાડવો પછી મને એમ થાય છે કે મને દિલે આવે એવું તો હાસો કે પણ મને ખબર હોય ને જે હોય એ હાસો કહી દે પણ મને ખબર જ નથી કાંઈ સાહેબ કહી દઉં હું આજી વાત ન કહેતી તારા મહારાજ જો ખાડા થાય તો કહી દે અરે કાળુમિયા મારી આ સીધી જણી વાત થઈ રહી છે મહારાજા રોજ તપાસ કરો હાસુ કાંઈ બોલતી નથી થોડોક હજી હું થોડુંક ઝપટ કરી લઉં દાસીને પૂછો કાળુમિયા હા હાલો હા શું કહો છો મહારાજ હાસુ બોલ એવું કાળુમિયા હા દાસી કેમ ગોળ ગોળ વાત કરી રહી છે કે છે હાલો શું હતું આ કેમ બધું લાઈટ કઈ દેખાતું અંધારું કેમ કરી નાખ્યું હાલો અરે મહારાજ 13 મિનિટનો થયો 14 નો થવા દે તમારા ઓઢા જામ ભાઈ તમે કેવા લાગે છે નહીં સતી માટે મારો ભાઈ મહાન શિવનો ભક્ત છે એને કોઈ દી માટે શું જવા માંગો નહીં મહારાજ તમે સિંહના શિકારે ગયા ઓઢા જામ એક હાથમાં ઉઘાડી તલવાર એક હાથમાં દારૂનો શીશો અને રાતે મારા મહેલે આવ્યા હતા નહીં અરે કાળુમિયા આ શું વાત થઈ રહી છે કોઈ દી બને નહીં માટે આ ખોટી વાત છે ખોટું માટે મારો ભાઈ ઓઢો જામ કોઈ દી આવું કાળું કામ કરે નહીં કારણ કે મહાન શિવનો ભક્ત છે કોઈ દી આ કાળું કામ કરે નહીં હા ખોટું છે નહીં મહારાજ આ જો તલવાર ઇંગ્લિશ છે એટલે મજો આ તલવાર પુરાવો આપે છે આ છે હો અરે કાળુમિયા બોલાવો ઓઢા જામને એ ઓઢા જામ હાજરમાં ઓઢા જામ રાજમાં હાજર થાય
પ્રણામ મોટા ભાઈને. અરે રાજા, તારા પ્રણામ મને નહીં, માટે તારું કાળું મોઢું લઈ મને તારું મુખ નો બતાવી, કારણ જે થાળીમાં ખાતો એ જ થાળીમાં છે ધૂજો. જા, આવું કાળું કામ કરવાનું તને મેં રાજમાં તને આપ્યું હતું. ખોટું તું જઈને દિયાય માટે જઈને તું નગર ચર્ચા કરવા જતા તે આવા કાળા કામ કર્યા નહીં. નહીં મોટા ભાઈ. અરે એની નિશાની છે વડા જામ. હાલો. દેખાડ કાળમિયા. નહીં મોટા ભાઈ, આ નિશાની ખોટી છે. આમાં હું કાંઈ જાણતો નથી મોટા ભાઈ. નહીં, બાકી નિશાની આપી દીધી છે. નહીં. માટે હવે તમારું કાળું મુખ લઈ અને તમને દેશ વટો આપવામાં આવશે, કારણ કે તે કાળું કામ કર્યું. જા, 12 વર્ષનો તને દેશ વટો આપવામાં આવશે અને મુખ નો બતાવતો. નહીં મોટા ભાઈ નહીં, કારણ કે હું આમાં કઈ જાણતો નથી અને મને પારની સજા આપો છો. માટે આ બધું એક કાવતરું છે. તમારી નિશાની પૂરેપૂરી આપી દીધી છે. અરે મોટા ભાઈ, નિશાની આ જૂઠી છે. નહીં કાળમિયા, જાઓ ઓઢા ગામને દેશ વટો આપી દો. કાળા વસ્ત્ર અને કાળો ઘોડો ને બધું આપ્યું દેશ ઓટો છે. હાલો. હો મોટા ભાઈની આજ્ઞા, કારણ કે આમાં હું કઈ જાણતો નથી. ભાભીના એક કાવતરાથી આજ મોટા ભાઈએ મને દેશ વટાનો ફરમાવી દીધો મોટા ભાઈ, કારણ કે મારી ભાભી તુલીએ એનું આજ્ઞાનું પાલન મારા મોટા ભાઈનું મારે જરૂરી છે. પણ આ તો ભાઈ